ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. શું કરે ચંપક? રોટલી. જો સવારમાં રોટલી બનાવે છે. ટિફિન ચાલુ કર્યું છે મારે. મેં ટિફિન લઈ જઉં છું હવે. શું બનાવ્યું આજે ટિફિનમાં? મિક્સ શાક ને રોટલી. મિક્સ શાક ને રોટલી, સલાડ, પછી છાશ, જલજીરા. રેડી? હું પણ ચા નાસ્તો કરી લઉં. અત્યારે દૂધ અને ખાખરો. ચા નહીં પીતો. એવું વાઇબ્રેટ થઈ ગયું. આમાં જો વાઇબ્રેટરમાં કેવો જોરદાર મજા આવે. આમાં આખું બોડી રિલેક્સ થઈ જાય. જો આટલું વાઇબ્રેટ થાય, આખું બોડી તમારું મસાજ થઈ જાય. મજા આવી જાય. ફોનની સ્ટેબિલિટી જો હોય, વ્યૂ કેવો મસ્ત આવે. વર્કઆઉટ થઈ જાય ને પછી આ કરવાની જોરદાર મજા આવે. વાઇબ્રેટ. હે ગાઈસ, ચલો હવે જીમમાંથી ફ્રી થઈ ગયા, નીકળી. આજે વર્કઆઉટ કરવાનું તમે થઈ ગયા. મારે એમને જો કેવો રૂપાળો તમારા વડે જ ને ટ્રેડમિલ ઉપર ચડી ગયા. આપતા 20 મિનિટ પબ્લિક જાયમું છે. હા ભાઈ ડાયરાનો પ્રોગ્રામ લાગે ભાઈ. લંકેશ્વરી દેવીનું સુક્તાલ તીર્થ મોટી કથાનું આયોજન સવારે. અને આજે કદાચ માયાભાઈ આહિરનો ડાયરો લાગે, પ્રોગ્રામ લાગે છે. સ્ટેજ પર જોરદાર ડેકોરેટ કરેલું છે ભાઈ. પૂછો તો ખરા, એટલે માયાભાઈ આવવાના છે ને ભાઈ. પબ્લિક ખૂબ મોટો મેલાવડો. ગાઈસ જીમમાંથી આવી ગયો છે. ખોલતી નથી ગાડી. શું કરેશ? આ પકડેલા બધું અઠવાડિયા પછી વિડીયો બનાવું. અત્યારે બ્લોગ બંધ ગયા હતા. આ ચંપક બનાવવા જો કે એવું કંઈ હતું નહીં, બનાવવા ન બનાવવા, બટ બંધ હતું. એટલે તારક મહેતા બંધ કર. બોલ શું કરેશ? કઈ ને જમવા બે જવાનું. નવા મોબાઈલમાં બ્લોગ પહેલો. સરસ. હવે રોજ બનાવવાના. બનાવો. જમવાનું શું બનાવ્યું? મુઠિયા. તો શું કરવા જશે અહીંયા? કપડા સૂકવું છું. ઓલું વોશિંગ મશીન ને કેવા જશ કે બટન દબાઈને ચાલુ થઈ જજે? કહી દઉં ને. ના, બટન તો એને ચાલુ કર્યું પણ એને હુકવા નહીં, હુકવાના બાકી. હુકવા જોઈએ. દોઢ દઈ. શું કરે છે? ખરું કપડા હુકવું. ભૂખ લાગી હાલ ને. આપવાનું. શું બનાવ્યું? તો કેટલી વાર પૂછશો? ભૂલી ગયા વિડીયો બનાવવા. દૂધીના મુઠિયા. દૂધી ના બનાવે? મેથી ને દૂધી બે નાખ્યા મિક્સ કરી. અરે રે, સોડા નથી નાખ્યો. આના હે ને આવા જ ધંધા હોય. કંઈક ને કંઈક અલગ અલગ બનાવવાનું ટ્રાય. અલગ નહીં, એમાં સોડા નથી નાખ્યો, દૂધી નાખી એટલે પોચા. ચલો મિત્રો, મુઠિયા જમવા. જો મમ્મી શું બનાવે છે? શું બનાવે મમ્મી? જો આ કાળા તલની ચીકી વણેલી નહીં, ઘી ગોળના પાયાવાળી. આ તલ પીસી લીધા. આ કાજુ બદામ અને પિસ્તા. ઓકે. આ ગોળ. આ ગાયનું શુદ્ધ ઘી અમૂલનું. બરાબર. સૌથી પહેલા ઘી નાખવાનું. આમાં બહુ ઘીની જરૂર પડે નહીં, પણ આપણે નાખીએ એ બહાને ઘી ખાય બધા. હા. અને આ સૂંઠ પાવડર નાખવાનું. ઘરની બનાવેલી છો. આદુ હુકવે. હા, સૂકવી કરી ઘી ગરમ થવા દેવાનું. અનુમાને ગોળ નાખવું તો બધું માપ વગર જ કરું. નહીં, એક્સપિરિયન્સ હોય એટલે ખબર પડી જાય કેટલો જોઈએ. આ બધું બહુ ગળ્યું હોય તો એનો સારું લાગે, માપે હોય તો સારું લાગે, નહીં તો મોઢું ભાંગી જાય.
ને છે ને આને ઓગળવા દેવાનું. પેલા છે ને કાળા તલને શેકી લેવાના, પછી ઠંડા થઈ જાય ને પછી મિક્સરમાં કાઢી નાખવાના, દળી નાખવાનું મિક્સરમાં. આમ કેટલી વાર લાગે આ ગોળ ને? બસ આ ગોળ ઓગળે ને પછી ઉપર પાયો આવે ને ફૂલો, પછી બહુ નહીં આવવા દેવાનું, પછી પાયો આવે ને એટલે ગેસ બંધ કરી તલ નાખી દેવાના અને ગરમ ગરમ જ લઈ નાખવાના. ઠીક. પછી આમાં ટાળી દેવાનું. જો આ થાળીમાં એનો ઘી લગાવી દેવાનું. ગ્રીસ કરી લીધી છે. જો ઓગળવા માંડો ગોળ. આ ઉપર આવી જાય ને આમ ફૂલાઈ જાય ને ગોળ, જો ઉપર આવી જાય એટલે ને. હવે થઈ ગયું. હા, હવે નાખી દેવાનું તલ. પછી આ ભૂકો સોઠે હારે નાખી દેવાનું. પાવડર અમથા છે ને સૂંઠ ને એવું બધું ખાય નહીં, કાજુ બદામ નહીં, એટલે આમાં નાખી દઈએ ને તો ખબર ન પડે. ભૂકો એટલે કોઈ ખબર ન પડે એમ નામ ખવાય છે. બધું પીવી દેવાનું. સુગંધ આવી. અને હવે ગેસ બંધ કરી દેવાનું, નહીંતર છે ને ચવડ થઈ જાય. હા, ચવાય નહીં. આ ગરમ હોય ને હા. લોહી એમાં જ આ બધું ભળી જાય. બધાને આવડતું જ હોય પણ બધાની રીત અલગ અલગ હોય ને. હા, બધા અલગ અલગ રીતે કરતા. તમે બધા કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને બતાવજો. હા, અમને કહેજો પછી અમે એ રીતે ટ્રાય કરશું. અમે તો આ રીતે બનાવીએ છીએ. અને બધાને આ રીતે જ ભાવે છે. ઓલી વણેલી છે ને એ ઘી વગર બને. હા. અને આ જો અમથા ઘી નો જ ખાતા હોય. પણ આવી રીતે કરીને તો એ બાને ઘી પેટમાં જાય. ઘી અને અમે ગાયનું ઘી જ વાપરીએ છીએ. હા, એટલે એ હેલ્ધી એ કહેવાય. અને થોડુંક ઘી તો ખાવું જોઈએ, તેલ ઓછું ખવાય, ઘી તો ખાવું જોઈએ. હાડકાને ઓલું મળે પાવર. થાળીમાં કાઢવાનું. બની ગયું 10 મિનિટ. હવે આ ઠરે ને શિયાળો છે એટલે ઘી છે એટલે જામી જવાનું હમણાં તરત. હા. પછી ચોસલા પાડશું. હા. જો મિત્રો ખૂબ સરસ જો વિડીયો ઉતારવા માટે આ બધા એને સેટઅપ કરી નાખ્યા છે. ચૂડો પહેર્યો ને કઈક નવા રાતે આવા ધંધાના ચાલુ થયા. તમે કરાયો, હું હુઈ જવા માંગતી હતી, તમે આ બધું ચાલુ કરો. પણ તો ઉતારવો નથી. હા, પહેરાવો ને હટ, જલ્દી મોડું થાય છે.